નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે પાંચમા પાઠમાં પ્રસ્તાવનાથી લઈને આપણે ચર્ચા કરી હતી ગરીબી, ગરીબ, ગરીબી રેખા, બેઝિક નીડ્સ, લઘુત્તમ જરૂરિયાત, અનાજ, વસ્ત્ર, આવાસ, આરોગ્ય અને શિક્ષણ. હવે ગરીબીના અર્થ એટલે કે 5.1ના પોઈન્ટની અંદર આપણે બે પ્રકાર જોશું ગરીબીના: આવક ગરીબી, બિન આવક ગરીબી, સાપેક્ષ, નિરપેક્ષ. જોઈ હવે આવક ગરીબી ખાલી ખોરાક અને ભૂખમરાની સ્થિતિની ચર્ચા કરે. આખો તમે પોઈન્ટ વાંચી લેશો તે તમને ખબર પડી જશે કે ભાઈ આને 3% પાઠ્યપુસ્તક એમ કહે કે જે વ્યક્તિને દરરોજ 2% ખાવા નથી જડતું, 2 ટાઈમ ભરપૂર ભોજન નથી મળતું, એ વ્યક્તિ આવક ગરીબ છે. આવક ગરીબ એટલે જેની પાસે આવક જ નથી, આ અભાવની પરિસ્થિતિ એવું પાઠ્યપુસ્તક કહે. આ ખ્યાલ મર્યાદિત છે. કોઈ વ્યક્તિ ઉપવાસ કર્યો હોય, અશક્ત હોય, માંદો હોય અને પરિણામે ન જમતો હોય. હવે આગળ તો એમય કહીએ કે 2% ખાવું મહત્વનું નથી, કેલેરી મળવી જોઈએ. કેલેરીની ચર્ચા કરી કે શહેરી વ્યક્તિને 1800 કેલેરી પ્રતિદિન મળવી જોઈએ અને ગ્રામીણ વ્યક્તિ જે શારીરિક શ્રમ કરે, ખેતી કાર્ય કરે, મજૂરી કરે, એને 2400 કેલેરી મળવી જોઈએ. આ સાપેક્ષતા થઈ, સરખામણી કરી ને, બરાબર. હું એમ કહું, આ સાપેક્ષ ગરીબીનો મર્યાદા એક ખ્યાલની કે હું એમ કહું કે ભાઈ મારી 1 વર્ષની આવક 7 લાખ રૂપિયા છે, તો વ્યાખ્યા પ્રમાણે હું ધનિક થયો. ગરીબીની જે વ્યાખ્યા છે, માપદંડ, એ પ્રમાણે હું ધનિક થયો, કારણ કે મારી 1 વર્ષની આવક 7 લાખ છે. પણ હું સાપેક્ષ ગરીબીના માપદંડને ધ્યાનમાં રાખીને હાલું. સાપેક્ષનો અર્થ શું થાય ખબર હે ને? સાપેક્ષ એટલે સરખામણી. સાપેક્ષ ગરીબીમાં તો કેમ ખબર પડે? હું ધનિક બની જાઉં, સીધો ગરીબ બની જાઉં. 7 લાખની ઇન્કમ હે, પણ હું 10 લાખની ઇન્કમ ધરાવતા વ્યક્તિની સાપેક્ષમાં ગરીબ હોઉં, કારણ કે એની આવક વર્ષની 10 લાખ રૂપિયા, મારી 7 લાખ છે, તો હું સાપેક્ષ ગરીબ બની ગયો. પણ જે વ્યક્તિની આવક વર્ષની 3 લાખ રૂપિયા છે એના કરતાં હું ધનિક હોઉં, કારણ કે એની આવક 3 જ લાખ છે, મારી 7 લાખ છે, બરાબર. આ તો હોશિયાર અને ઠોઠ જેવું થયું કે ભાઈ અર્થશાસ્ત્રમાં કોઈને 80 માર્ક આવ્યા હોય 100 માર્કના પેપરમાંથી, તો એને અર્થશાસ્ત્રમાં હોશિયાર ગણવો કે ઠોઠ ગણવો? તો 90 માર્ક આવ્યા હોય તો એની સાપેક્ષમાં 80 માર્કવાળો ઠોઠ હે, પણ જેને 40 આવ્યા હોય એની સાપેક્ષમાં હોશિયાર હે. ઇઝી વસ્તુ છે. હવે જો આગળ એક શબ્દ સરસ મજાનો આવે છે, UNDP. આનું ફૂલ ફોર્મ યાદ રાખજો, UNDP, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. હવે આનું તમે ગુજરાત કરી નાખો, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ. આ જોની આપ્યું જ છે, પેજ 48, છેલ્લી લીટી. અંડરલાઈન ખેંચી નાખજો, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. અને માનવ વિકાસ આંક HDI, ફૂલ ફોર્મ જબરજસ્ત આવશે. HDI એટલે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. માનવ વિકાસ આંક. હવે આપણો આંક નીકળે, આમ નક્કી કેમ કરતા કરવું આપણે કેટલા ટકામાં હોય? ત્રીજો શબ્દ આવ્યો, માનવ ગરીબી આંક, HPI, હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ.
માનવ ગરીબી આંક. એને 3 બાબતો લીધી. 3 બાબતો જબરજસ્ત છે. વળી આપણો જૂનો બીજો પાઠ યાદ કરતા જાઓ. જ્ઞાન, આરોગ્ય અને સારું જીવન ધોરણ. જ્ઞાન, આરોગ્ય, સારું જીવન ધોરણ. જ્ઞાન સીધો ઓલા 5 શબ્દમાં જુઓ. જ્ઞાન શબ્દ કેની હારે લાગુ પડે? શિક્ષણ હારે. તમે શિક્ષણ મેળવવું હોય છે તો જ્ઞાન આવશે ને. ઓકે. પછી એમાં જ્ઞાન માટે સાક્ષરતા દર. હવે જો આ એક લોચો હોય, કોઈ વ્યક્તિને ભણેલી ગણેલી છે કે નથી ભણેલી ગણેલી કેમ કરતા નક્કી કરવું? સાક્ષરતા દર. સાક્ષર કોને કહેવાય? કે જે નિશાળે ભણવા ગયો હોય, ભણી ગણીને સ્કૂલમાંથી બહાર નીકળ્યો હોય, હાઈસ્કૂલ ભણ્યો હોય, કોલેજમાં જાય, યુનિવર્સિટીમાં જાય, તો એ સાક્ષર બની જાય? સાક્ષર, અક્ષર જ્ઞાન, કેળવણી, થોડોક ફેર. હવે આની વ્યાખ્યા 2 છે. બરાબર? કે જે વ્યક્તિ 7 વર્ષની ઉંમરે કોઈ પણ 2 ભાષા સમજ સાથે લખી કે વાંચી શકતું હોય એ જ વ્યક્તિ સાક્ષર કહેવાય. એને સ્કૂલ આરે કોઈ મતલબ નથી. ખાસ જોજો, તમે નિશાળે ગયા નથી ગયા, હાવ નિશાળનું પગથિયું ચડ્યા કે નથી ચડ્યા, એની અરે કોઈ મતલબ નથી. એ ખાલી એટલું જ કહે કે 7 વર્ષનું બાળક 2 ભાષા સમજ સાથે લખીને વાંચી શકતું હોય. જો લખીને વાંચી શકતું હોય એટલે બોલી તો શકતું જોઈએ. બરાબર? વાગલે સિસ્ટમ, વાંચન, ગણન, લેખન. એટલે તમે 7મું વર્ષ હોય એટલે આપણું જનરલ બીજા ધોરણમાં એ છોકરો ભણતો હોય, છોકરો કે છોકરી. તો સમજ સાથે 2 ભાષા લખી વાંચી શકતું હોય. એક એની માતૃભાષા જે કમ્પલસરી, એક કા રાષ્ટ્રભાષા હોય, કા વિશ્વ ભાષા હોય. સમજ સાથે કોઈ પણ 2 ભાષા લખી વાંચી શકતું હોય એ સાક્ષર ગણાય. ઓછામાં ઓછી વય મર્યાદા એને લખી 7 વર્ષ. પણ એવું નથી કીધું કે છોકરું બીજા ધોરણમાં ભણતું જોઈએ. અક્ષર જ્ઞાનની વાત તો નોખી. ઓકે. પછી નોંધણીનો દર. જન્મ, મરણ, નોંધણી, અધિકારી, કચેરી, એનરોલમેન્ટ નંબર એવું લખ્યું છે પાઠ્યપુસ્તકમાં. ઓકે. પછી આરોગ્ય માટે જન્મ સમય અપેક્ષિત આયુષ્ય, બીજો પાઠ. અને સારું જીવન ધોરણ. 3 જ વસ્તુ લીધી. જ્ઞાન, અપેક્ષિત આયુષ્ય અને સારું જીવન ધોરણ. HDIના આ 3 મુદ્દા આવ્યો. જ્ઞાન, અપેક્ષિત આયુષ્ય, જીવન ધોરણ. હાવ સામાન્ય શબ્દોમાં કહી તો આને કહીએ આપણે લાઈફ સ્ટાઈલ. આ મુદ્દા આપણે ભણી ચૂક્યા એટલે એમાં આપણે સમય નથી બગાડતા. આગળ ચર્ચા કરીએ. આ HDIના એનરોલમેન્ટ રેશિયો. બરાબર? HDI, HPI. ત્યારબાદ હવે આવે સરસ શબ્દ. હવેથી પોઈન્ટ જ ચાલુ થઈ જાય. જો, એક સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી. આ છે ગરીબીનું સ્વરૂપ. પ્રકાર છે અને સ્વરૂપ છે. જોજો એક ખાસ. ગરીબીનું સ્વરૂપ. હવે એમ કે પ્રશ્નમાં એમ પૂછે કે ગરીબીનું સ્વરૂપ જણાવો, અને તરત નીચે બીજો પ્રશ્ન કે ગરીબીના પ્રકારો જણાવો. તમે શું લખો? આવક ગરીબી અને બિન આવક ગરીબી આપણે પેજ નંબર 48 ઉપર ભણી ચૂક્યા. અહીંયા તો 2 પ્રકાર આપ્યા, સાપેક્ષ અને નિરપેક્ષ. આની ચર્ચા તમે હજી હમણાં જ કરી હતી. સાપેક્ષ એટલે હું સરખામણી કરવી, જે ઉપર લખ્યું જ છે કે ભાઈ હું વર્ષે 7 લાખ કમાવું તો હું ધનિક કે ગરીબ નક્કી જ ન કરીએ. ગઈ 10 લાખની હારે સરખામણી કરો તો હું ગરીબ,
3 લાખ વાળા એ સરખામણી કરો તો હું તો નહીં. સરસ શબ્દ આ હે નિરપેક્ષ. આ સાચું, આ ખોટું. સાપેક્ષ ગરીબી તો હું એમ કહું કે ભારતમાં કેટલા ટકા ગરીબો હોય, તો ભારતના સૌથી ધનિક વ્યક્તિની એ સરખામણી કરો મુકેશ અંબાણી સાથે, તો ભારતમાં બધા ગરીબો જ થઈ જાય. અથવા સાવ નાનો મજૂર હોય, એકદમ ગરીબ હોય, એની એ સરખામણી કરો ભારતમાં લગભગ 90% ધનિક થઈ જાય. તો ભારત જેવા વિકાસશીલ દેશમાં આ ખ્યાલ બંધ બેસે કે ન બેસે? જો ગરીબી રેખાની વ્યાખ્યા આપીએ, અંડરલાઈન મારી દેજો 1.5 લીટીએ, કે જીવનની લઘુત્તમ જરૂરિયાત સંતોષવા માટે જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. બહુ સરસ. આના આંકડા આપણે યાદ રાખશું, મજા આવશે. જોઈ જેમાં ગરીબી રેખા કરીને આપ્યું હોય, જે બિલો પોવર્ટી લાઈન હું કહેતો ને, BPL, હવે એના આંકડા જોજો, જબરજસ્ત મૂક્યા. જો સાઈડમાં એક કોષ્ટક બનાવીને આંકડા તમારી રીતે લખતા જઈજો નોટબુકમાં. પછી તમારી એરે સરખામણી કરજો કે ભાઈ આ આંકડા એરે હું મારી સરખામણી કરું તો કેવું લાગે. જો હવે એમ કે ગરીબીના નિરપેક્ષ સ્તરનો અંદાજ મેળવવાતું નિરપેક્ષની પોઈન્ટની ચર્ચા કરી. અનાજ, દાળ, દૂધ, માખણ, આ જીવન જરૂરિયાતની ડેઇલી નીડ્સ, હરોજ જે આપણે ઉપયોગમાં લઈએ, જે જીવન જીવવા માટે જરૂરી છે, એના માટે લઘુત્તમ ખર્ચ કેટલું કરવું પડે કે આપણો આખો દિવસ આરામથી પસાર થઈ જાય, તો કેટલા રૂપિયા આપણે કમાવા પડે દરરોજના? 100 રૂપિયા, 50? કે એક વ્યક્તિ એ પોતાનો આખો દિવસ 24 કલાક આરામથી બીક વગર કાઢી શકે? ઓછામાં ઓછો આંકડો જોઈએ, વધુમાં વધુ તો અનલિમિટેડ હોય. જોઈ હવે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એને આ નક્કી કર્યું હોય કે ગ્રામીણ વિસ્તાર માટે 2400 કેલરી હોવી જોઈએ અને શહેરી વિસ્તાર માટે 2100, જે જૂનું પ્રમાણ 1800 હતું, જે હું અગાઉ બોલ્યો હતો. ગ્રામીણ વિસ્તાર, શહેરી વિસ્તાર, આ દરરોજ ભોજનમાંથી પ્રાપ્ત થતી કેલેરીના માપ છે. જોજો, એટલે જ મેં કીધું હતું કે સાઈડમાં તમે કોષ્ટક બનાવીને લખો શહેરી, ગ્રામીણ, ઉર્જા, કેલેરી. ગ્રામીણ માટે કેટલી નક્કી કરી? 2400. તો આપણે જે ખોરાક ખાઈ કે ભાઈ બપોરે આપણે 6 રોટલી ખાઈ, દાળ ભાત, શાક, છાશ, તો એમાંથી આપણે કેટલી કેલેરી મળી નક્કી કરશું? ખબર પડશે? નહીં પડે. હાલો આગળ જુઓ. આ પદ્ધતિનો આયોજન પંચ 1969માં મંજૂર કર્યો અને 60-61ની કિંમતોને ધ્યાનમાં લીધી. જો આયા વળી પાછા 2 વર્ષ આવશે, એક આધાર અને એક ચાલુ. આવું આંકડાશાસ્ત્રમાં આવતું એટલે તમારા માટે આ કોઈ નવા શબ્દો હે નહીં. આપણે એને P1 P0 કહેતા, યાદ આવ્યું? ચાલુ વર્ષ એટલે કેવું તો કે અત્યારે 2020નું વર્ષ ચાલુ, તો ચાલુ વર્ષ 2020. હવે એની સરખામણી જૂના વર્ષ આયરે કરો, માની લો કે 1980 અથવા 2007. હવે આધાર વર્ષ આપણે કેવું પસંદ કરશું કે જે વર્ષે રોગચાળો બહુ ન હોય, યુદ્ધ ન થયા હોય, અતિવૃષ્ટિ ન હોય અથવા દુષ્કાળ ન હોય, સામાન્ય વર્ષ હોય, એવરેજ જનરલ વર્ષ, એવું વર્ષ આધાર વર્ષ તરીકે પસંદ કરીએ. જોઈ આને આધાર વર્ષ નક્કી કર્યું કયો? 60-61ની કિંમત. એટલે આપણે ગઈઢાઈ કઈ નથી કહેતા. અત્યારે આપણે કંઈક સોનાની કિંમત તો કંઈક 54,000. તો જૂના માણસો એમ કે અમારા લગ્ન વખતે તો 6,000નું હતું તોલું 10 ગ્રામ. તો એને સોનાનું અત્યારની કિંમતને આધાર વર્ષ કયો લીધો? એના મેરેજના વર્ષ.
ક્યાં ચાલુ વર્ષ, ક્યાં આધાર વર્ષ? 1960 હાલે 2020, 80 વર્ષનો ગેપ પડ્યો. જો 60-61 ની કિંમતો નહીં લીધું કે માથા દીઠ માસિક 20 રૂપિયા નક્કી કરવામાં આવ્યું. હવે આવું કોકને કીધું હોય તો ગાંડા કહીએ ને, કે જે વ્યક્તિ માસિક એટલે એક મહિને 20 રૂપિયા ઓછામાં ઓછો કમાતો હોવો જોઈએ. એથી વધારે કમાતો હોય તો એ ધનિક છે. કોઈક ઝાપટ મારી લઈએ ને, મહિને 20 રૂપિયા એટલે શું થયું? એ પાછી નિરપેક્ષ ગરીબીની અંદર આપણે ચર્ચા કરી. હું નથી બોલતો પાઠ્યપુસ્તકીય. હવે આગળ, હવે દાંડેકર અને રથ નામની એક સમિતિ હતી. જો આ સમિતિઓના નામ જોજો: લાકડાવાલા, પ્રોફેસર દાંતવાલા, દાંડેકર અને રથ, સ્વામીનાથન, તેંડુલકર સમિતિ. આ સમિતિઓના નામ ખાસ યાદ રાખજો. શું કામ? એક પ્રશ્ન આનો હશે હશે ને હશે 150%. દાંડેકર અને રથ શું કહે જોઈ. સમિતિનું નામ હે દાંડેકર અને રથ. આ સમિતિ ઓલા જૂના 20 રૂપિયા તો ભૂલતા જ નહીં હો, કે માસિક આવક 20 રૂપિયાની હોવી જોઈએ. એક મહિનાની આવક 20 રૂપિયા. 1960-61 ના વર્ષને આધાર મહિનું. એટલે મતલબ એનો કહેવાનો શું થાય ખબર? કે 1960-61 જે મહિને 20 રૂપિયા કમાતા હતા ને, એ સ્ટેબલ જીવન જીવતા હતા. એની જાતને ગરીબ નહોતા સમજતા. એને મહિને 20 રૂપિયા જડતા હતા તો હાલતું હતું ગાડું એનું, તો એ ગરીબ નહોતા કહેવાતા. અત્યારે હાલે ત્યારના 20 રૂપિયા ને અત્યારના 20 રૂપિયા. હવે દાંડેકર અને રથ જોજો કેટલું ભયંકર ચિત્ર આવે. હાવ નીચે જાય. હવે એ એમ કહે કે 60-61 ની કિંમતોને માથા દીઠ માસિક 15 રૂપિયા અને શહેરો માટે 22.5 રૂપિયા નક્કી કર્યા છે ને. બાકી શહેર ગામ. હવે આ દાંડેકર અને રથની હું ચર્ચા કરું. 22.5 અને આને કીધું 15 રૂપિયા. કે ગામડામાં તે દી 1960 ના વર્ષમાં 15 રૂપિયા કમાતો હતો તોય સારું હતું, અને શહેરમાં 22.5 કમાતો હતો તોય સારું હતું. આને શું કેવું આપણે? આગળ એમ કહીએ, ત્યારબાદ આયોજન પંચ દ્વારા પ્રોફેસર ડીટી લાકડાવાલા આવ્યો. જો એક તો મેં કીધું હતું ને 5 નામ હું બોલ્યો હતો: સ્વામીનાથન સમિતિ, દાંતવાલા, પ્રોફેસર દાંતવાલા, તેંડુલકર, આ દાંડેકર અને રથ અને લાકડાવાલા. આ બધી સમિતિઓના આંકડા તમે જોજો. હવે એને એમ કીધું કે હાવ આવું ન હાલે. આ તમે આ રૂપિયા તો જુઓ, મહિનાના 15 રૂપિયા ને 22.5 ને 20 રૂપિયા ને આ બધું શું છે? એટલે આ પ્રોફેસર લાકડાવાળાએ વળી નવા આંકડા રજૂ કર્યા કે હાવ આમ ન હોય. નવા આંકડા એને નોખા આપ્યા, લાકડાવાળાના આંકડા દીધું. આ દાંડેકરના હે 22.5 ને 15. હવે પ્રોફેસર લાકડાવાલા ડીટી લાકડાવાલા શું કહે? એટલે એમ કીધું કે 1993 માટે 1973-74 ચાલુ વર્ષ એનું કયું હોય? 93. આધાર વર્ષ કયું હોય? 72-73. હાલો 10 વર્ષ આગળ આવેલા. હવે એને એમ કીધું કે ગામડા માટે 49 રૂપિયા અને શહેરો માટે 57 રૂપિયા વપરાશી ખર્ચનો આધાર મૂક્યો એને. સરસ. ગામડા માટે 49 અને શહેરો માટે 57. 49, 57. હવે આ હે ખર્ચ છે. અને આજે દાંડેકર અને રથે કીધું ને એ આવક છે. હવે આવક હોય એનાથી ખર્ચ વધી શકે નહીં. હું એમ કહું કે હું મહિને 30,000 કમાવું તો હું મહિને 35,000 કેવી રીતના વાપરી શકું? મારા ખિસ્સામાં 100 રૂપિયા હોય તો હું 150 રૂપિયા વાપરી શકું? ખર્ચ જ ન કરી શકું. સમજાય ને?
એટલે લાકડાવાળાના આંકડા એ થોડાક સારા આવ્યા. જો ક્યાં 1549 મૂક્યું, ક્યાં 22.5 મૂક્યા. આગળ હવે આની મર્યાદા છે કે ભોજનને ખાલી કેલેરીમાં ગણી. કેલેરીમાં શું ગણી? શહેરો માટે 2400, ગામડા માટે 2100. ખબર કેમ પડે? તમે ખાધું એમાંથી તમને કેટલી કેલેરી મળી, હે ને? હાલો રેડી. જો એમાં કે ગરીબી આર્થિક પરિસ્થિતિ, ભૂખ એક શારીરિક પરિસ્થિતિ છે. ભૂખ શરીરને લાગે માટે, એટલે ગરીબી રેખાને ભૂખમરાની રેખા કે આયા અંડરલાઈન માર દઈએ. પછી તો ત્રીજી સમિતિનું નામ આવે પ્રોફેસર. હું વાંચું પેજ નંબર 49 ઉપર, નીચેથી 5મી લીટી. પ્રોફેસર સુરેશ તેંડુલકરની સમિતિ, કંઈક નવું કીએ. જોઈ, પ્રોફેસર સુરેશ તેંડુલકરની અધ્યક્ષતાવાળી સમિતિએ 2009માં સરકારને એનો રિપોર્ટ આપ્યો કે અમારી આંકડાકીય માહિતી જુઓ તમે. હવે એને બધો ખર્ચો બહુ મસ્ત મજાનો નક્કી કર્યો. એને વપરાશી ખર્ચ ગામડા માટે 816 અને શહેર માટે 1000 નક્કી કર્યા. સરસ. 816 અને શહેર માટે 1000. આ એને ખર્ચ નક્કી કર્યો. કોને? આ સમિતિનું નામ શું આવશે? સુરેશ તેંડુલકર. જો આંકડા હવે જેમ જેમ નવા આવતા જશે ને એમ વધતા જશે. 22.5 માંથી 57 થી અને 57 માંથી સીધો કૂદકો મારીને 1000 પહોંચાડ્યા, હે ને? શહેરી વિસ્તાર માટે. હવે ગામડાના જો 15 માંથી કૂદકો મારીને 49, 49 માંથી મોટો જમ્પ મારીને સીધો જ 816. હજી નવા આંકડા કોક લઈ આવે તો સીધા 1000 માંથી 5000 થઈ ગયું, ચાજા થઈ ગયું. કારણ કે આ માસિક ખર્ચ 1000 રૂપિયા, 1000 રૂપિયામાં થાય શું? શહેરમાં રહેતો વ્યક્તિ મહિને 1000 રૂપિયા ખર્ચે, ગામડામાં રહેતો વ્યક્તિ 816 રૂપિયા ખર્ચે કે એથી વધારે ખર્ચે તો એ સારો ગણાય. એટલે ગરીબ નથી, મધ્યમ અથવા ધનિક છે. આ આંકડા ઘુમરી ચડાવી દઈએ. ઓકે, ત્યાં સુધી એને એક ગરીબી રેખા નક્કી કરવાનો પ્રયાસ કર્યો. હવે આગળ જોઈ. હવે પેજ 50માં એમ કહે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ વર્લ્ડ બેંકે 2005માં સમ ખરીદ શક્તિના સિદ્ધાંતના આધારે કર્યું. અહીંયા અંડરલાઈન મારજો, ટ્રિપલ પી, PPP. આ 3 P શું है? પરચેસિંગ, પાવર, પ્રોસ્પેરિટી. પરચેસિંગ, પાવર, પ્રોસ્પેરિટી. સમ ખરીદ શક્તિ અથવા પરચેસિંગ પાવર પ્રોસ્પેરિટી. પર પ્રો, PPP, સમ ખરીદ શક્તિનો નિયમ. હવે એમ કે દૈનિક આવક $1.25 નક્કી કરી. સરસ. એના આંકડાને આપણે રૂપિયામાં ફેરવો. આ વર્લ્ડ બેંકનો આંકડો છે ને, વિશ્વ બેંકનો, $1.25. બરાબર ને? હવે $1.25 ને તમે 78 ગુણો. 78 ગુણ્યા 1.25. ₹97.60 તમે વધારે ખર્ચો કરી શકતા હોય ડેઈલી. ₹100 તમારી આવક હોય ત્યારે તમે ₹97.60 વાપરી શકો ને, વધુમાં વધુ 100 વાપરી શકો. ત્યાં સુધી તમે ગરીબ નથી. એટલે ખર્ચ ઉપરથી ગરીબી નક્કી થાય, આવક ઉપરથી ગરીબી નક્કી થાય. કે જાજો ખર્ચો કરી શકતો હોય તો એ ગરીબ ન હોય, કારણ કે ગરીબ એ ખર્ચો ક્યાંથી કરે? આવક ત્યાં ખર્ચો કરી શકે ને. આવક જ તમારી 0 હોય, તમે ખર્ચો ક્યાંથી કરશો? પૈસા ખર્ચવા હે, પણ ઇન્કમ વગર ક્યાંથી ખર્ચવા? ઓકે, આ વિશ્વ બેંકનો આંકડો છે. હવે આંતરરાષ્ટ્રીય, હવે દૈનિક કે જે 1990 માટે $1 હતી એટલે ₹78 થઈ. 78 આપણે જો ગણી તો કહું, બાકી આંકડો તો ઊંચા નીચો થયા રાખવાનો. હવે
નવો આંકડો આવ્યો 2015, એટલે ગરમા ગરમ 5 વર્ષ જૂનો. ડેલી આવક $1.90 કરી, એટલે સમથિંગ 110 થી 15 રૂપિયા જ થશે, એથી વધશે નહીં, ગેરંટી. હવે આંતરરાષ્ટ્રીય ગરીબી રેખાની મદદથી જુદા જુદા દેશોમાં એક જ માપદંડ વડે નિરપેક્ષ ગરીબીની તુલના કરી શકાય છે. આ આંતરરાષ્ટ્રીય વિશ્વ બેંકનો આંકડો છે આપણા માટે, જબરજસ્ત. પછી તમે તમારા દેશમાં લાગુ કરો તો ભલે ભારત લાગુ કરે, અમેરિકા લાગુ કરે, ચીન, ઇટાલી, એ એની પર્સનલ બાબત છે. હવે ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ આપ્યું હોય એની ચર્ચા આપણે કરશું નેક્સ્ટ પીરિયડમાં. આશા છે ત્યાં સુધીની માહિતી આપ સૌને સમજાઈ હશે.